દરેક ગુજરાતીઓની ફેવરિટ મગચણાની દાળ અને લાપસી ખૂબ જ સરળ અને દેશી રીતે બનાવવા માટે આપણે અહીંયા અડધી વાટકી ફોતરાવાળી મગની દાળ અને 1 વાટકી ચણાની દાળ મિક્સ કરી એને અડધો કલાક જેટલું ગરમ પાણીમાં પલાળીને રાખશું। ત્યારબાદ જોઈ શકો છો તમે કેટલી મસ્ત ફૂલીને સરસ દાળ થઈ છે। આ દાળ બહુ સરસ ચડી જાય છે, તો બાફવા માટે આપણે 2.5 લોટા જેટલું પાણી ઉમેરશું એટલે પરફેક્ટ માપ થશે। અને હવે દેશી સ્વાદ આપવા માટે આપણે ચૂલા પર તપેલું મૂકશું, તેમાં 2 ચમચા તેલ ઉમેરશું અને થોડોક લીમડો બાફેલ દાળમાં અને થોડોક લીમડો તેલ ગરમ થાય એટલે વઘારમાં ઉમેરશું। 2 સૂકા લાલ મરચાં, હિંગ, હળદર, આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી અને બાફેલી દાળ ઉમેરીને વઘાર કરશું। અને અહીંયા સાઈડમાં આપણે થોડીક છાશ લઈશું, તેમાં થોડુંક 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું ઉમેરી અને એનો મસાલો દાળમાં ઉમેરશું। એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બસ આ જૂની રીત છે આપણી દાળ વઘારવાની। અને 5 મિનિટ દાળ ઉકળી જાય એટલે તેમાં ખાંડ અને કોથમીરના પાન સ્પ્રિંકલ કરી અને દાળ ઉતારી લઈશું। આ દાળ લાપસી ખાવામાં બહુ જ સરસ લાગે છે।